સ્વાગત છે। ખુશ્બુ આઈસ્ક્રીમે અમદાવાદમાં નવા સ્ટોર અને રેસ્ટોરન્ટ સાથે પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું। રાજકોટની એક પ્રિય અને વખણાયેલી બ્રાન્ડ ખુશ્બુ આઈસ્ક્રીમ અમદાવાદમાં તેના વિસ્તરણની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે। કંપની વાઇબ્રન્ટ શહેરમાં તેનો પ્રથમ સ્ટોર અને રેસ્ટોરન્ટ કુડોઝ ખોલશે, જે તેની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે। ખુશ્બુ આઈસ્ક્રીમનું આ નવો સ્ટોર અમદાવાદમાં વિજય ક્રોસ રોડ ખાતે આવેલ છે। તે તમામ આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે આનંદદાયક અનુભવનું વચન આપતા ક્લાસિક ફેવરેટ્સથી લઈને ઇનોવેટિવ ક્રિએશન્સ સુધીના ફ્લેવર્સની વિશાળ શ્રેણી ઓફર કરશે। ખુશ્બુ ફૂડ પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર અને કુડોઝના સ્થાપક હર્ષ પોકિયાએ તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ અમદાવાદમાં તેમનો સિગ્નેચર આઈસ્ક્રીમ એક્સપિરિયન્સ લાવવા માટે રોમાંચિત છીએ। અમારું મિશન દરેક સ્કૂપ સાથે આનંદ ફેલાવવાનું છે અને અમે શહેરના ડાયનેમિક ફૂડ સીનનો ભાગ બનવા આતુર છીએ। આ નવા સ્થાન પર ગ્રાહકો હાઈ ક્વોલિટી ઇન્ગ્રેડિયન્ટ્સથી બનેલ અનોખા સ્વાદ અને ફ્રેન્ડલી તથા વેલકમિંગ એટમોસ્ફિયર અને આકર્ષક ઓફર્સ અને પ્રમોશનની આશા રાખી શકે છે। હિંમતજી પોકિયા, જેઓ ભારતના સ્મોલ સ્કેલ આઈસ્ક્રીમ ઉત્પાદકના અધ્યક્ષ અને ગુજરાત આઈસ્ક્રીમ એસોસિએશનના ડિરેક્ટર દ્વારા 2004માં સ્થપાયેલ ખુશ્બુ આઈસ્ક્રીમ રાજકોટમાં આઈસ્ક્રીમ ઉત્પાદનમાં અગ્રણી નામ બની ગઈ છે। એક સમર્પિત ટીમ અને ગુણવત્તા પરીક્ષણ પ્રયોગશાળા સાથે કંપનીએ સમગ્ર ગુજરાતમાં તેની પહોંચ વિસ્તારી છે, જેને ડીલરોના વધતા નેટવર્ક દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે। ખુશ્બુ આઈસ્ક્રીમની પ્રમાણિકતા, ગુણવત્તા અને ગ્રાહક સંતોષ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ તેને આઈસ્ક્રીમ ઉદ્યોગમાં એક અગ્રણી ખેલાડી તરીકે સ્થાપિત કરી છે। કુડોઝ આઈસ્ક્રીમની નવી પ્રીમિયમ રેન્જ એક દાયકાથી વધુની સફળતાની ઉજવણી કરે છે। કુડોઝ રેન્જમાં ફ્રેશ ફ્રૂટ અને પલ્પ ફ્લેવર છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા દૂધ અને ક્રીમ સાથે મિશ્રિત તાજા ફળો જેવા કે જામફળ અને નારંગી જેવા જ સ્વાદનો અનુભવ આપે છે। કુડોઝ ફૂડ ટેક પાર્લર આઈસ્ક્રીમ, મિલ્કશેક્સ, થિક શેક, મોન્સ્ટર શેક્સ, લસ્સી, ફાલુદા, કોલ્ડ કોફી, ટેકો સુંડેસ અને કુલ્ફી પ્લેટર્સ સહિતનું વૈવિધ્યસભર મેનુ પણ ઓફર કરશે। વધુ મેનુમાં પિઝા, પાન ક્રસ્ટ, બેબી બ્રેડ, પોકેટ પિઝા, પંજાબી સમોસા, ફ્રેન્ચ ફ્રાઈઝ, બોમ્બે વડાપાવ અને ફ્રેન્કીઝ જેવી ગરમ વસ્તુઓ પણ જોવા મળશે। ખુશ્બુ આઈસ્ક્રીમે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારમાં સ્વાદિષ્ટ આઈસ્ક્રીમના ઉત્પાદનમાં તાકાતથી શક્તિમાં વધારો કરવા અને તેના ડીલરોના વધતા નેટવર્ક સાથે સમગ્ર ગુજરાતમાં તેની ક્ષિતિજો ફેલાવવામાં જાણીતું નામ છે। તેના સ્થાપકની ભવિષ્યવાદી દ્રષ્ટિ અને પ્રમાણિકતા, ગુણવત્તા, સખત મહેનત, નવા પડકારોનો સામનો કરવા અને શાશ્વત સંબંધો બનાવવાના મૂલ્ય દ્વારા ખુશ્બુને આઈસ્ક્રીમ સ્પેક્ટ્રમમાં એક ઉભરતું નામ બનાવ્યું છે। કુડોઝ ઇટેરીનું જે ન્યૂ સ્ટોર ઓપન થવા જઈ રહ્યું છે, તેનું માર્કેટિંગ અને પ્રમોશનનું આયોજન ધ વેદ વર્લ્ડ દ્વારા કરવામાં આવ્યું છે। આ રોમાંચક નવા પ્રકરણની ઉજવણીમાં ખુશ્બુ આઈસ્ક્રીમ સાથે જોડાઓ, તેમના સમૃદ્ધ અને ક્રીમી ઓફરિંગમાં સામેલ થવા માટે અમદાવાદ ખાતેના નવા સ્ટોરની મુલાકાત લો। અમારું નામ છે હિંમત પોકિયા, ખુશ્બુ આઈસ્ક્રીમના ફાઉન્ડર અને ઓનર। ખુશ્બુ આઈસ્ક્રીમની શરૂઆત 2008માં થયેલી। શરૂઆતમાં માત્ર એક કુલ્ફીથી અમે શરૂઆત કરેલી હતી, એક બકડિયામાંથી અમે આઈસ્ક્રીમ બનાવવાનું ચાલુ કરેલું હતું। આજે અમારી કેપેસિટી 1 લાખ લીટરની છે પર ડેની। તો આ અમારી 18 વર્ષની જર્નીની અંદર અમારી મહેનત, કસ્ટમરના પ્રેમ અને આપ સૌનો સપોર્ટથી આજે કંપની 100 કરોડના ટર્નઓવરની નજીક પહોંચવા જઈ રહી છે। તો અત્યારે કંપનીને વધુ જમ્પ લેવો છે, એના માટે કંપની દરેક સિટીની અંદર કુડોઝના આઉટલેટ તો ઓપન કરે જ છે, પણ સાથે સાથે ખુશ્બુના મિની પાર્લર પણ ઓપન કરી રહી છે। તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે આ સમયગાળાની અંદર અમે આ સુધી પહોંચ્યા અને હવે અમે જમ્પ લેવા માટે તૈયાર છીએ। ખાસ વિશેષતા શું છે અને તમે કયા કયા ફ્લેવર્સ અવેલેબલ છે અને શું પ્રાઇઝ છે? અત્યારે અમે 5 રૂપિયાથી લઈ અને 700 રૂપિયા સુધીની અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ। અમારી પ્રોડક્ટની વિશેષતા એ છે કે ક્વોલિટી, કસ્ટમરનો પ્રેમ એટલા માટે જ મળે છે કે આપણે ક્વોલિટી બનાવતા હોઈએ છીએ। બીજું કે અમારા કસ્ટમરને સર્વિસ, મેઇન સર્વિસ હોય છે। તો સર્વિસ અમે અત્યારે અમારી જે સર્વિસ છે ને, આજે મેં પહેલાં વાત કરી એમ કે સૌથી ફાસ્ટ સર્વિસ છે અમારી। તો સર્વિસ અને ક્વોલિટી એ અમારો મેઇન એથિક્સ છે। ફ્લેવર્સ કયા છે? ફ્લેવર્સ આજે અમે લગભગ 172 પ્રોડક્ટ બનાવીએ છીએ। એમાં લગભગ તમે સમજો ને કે 60 થી 65 અલગ અલગ પ્રકારની ફ્લેવરના અલગ અલગ આઈસ્ક્રીમ બનાવીએ છીએ અમે। રેન્જની વાત કરીએ તો ક્યાંથી રેન્જ સ્ટાર્ટ થાય છે, કેટલો થાય છે? 5 રૂપિયાથી ચાલુ થાય છે અને 700 રૂપિયા સુધીની પ્રોડક્ટ અમે બનાવી રહ્યા છીએ અત્યારે। તો અલગ અલગ પ્રકારના કસ્ટમરો, કે લો બજેટના કસ્ટમરો
કે પ્રોડક્ટ પ્રીમિયમ પ્રોડક્ટ ખાવાવાળા કસ્ટમરો બધાને અમે પ્રોડક્ટ આપી શકીએ. એટલા માટે દરેક પ્રકારની અલગ અલગ કેટેગરીમાં અમે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ. ફ્યુચરનો શું પ્લાન છે? ફ્યુચરમાં અમારું વિઝન છે 2037માં કે હિન્દુસ્તાનની ટોપ 5 કંપનીમાં પહોંચવું. એના માટે કંપની સતત મહેનત તો કરી રહી છે, પણ સાથે સાથે કસ્ટમરને કેમ જીતી શકાય, કસ્ટમર આપણા ક્યારે કાયમી બની શકે એના માટે ક્વોલિટી અને સર્વિસ ઉપર અમે કામ કરી તમે રહ્યા છીએ. ક્યાં ક્યાં આઉટલેટ્સ ખોલવાના છે ફ્યુચરમાં? અત્યારે અમે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એ 4 સિટીમાં અમારી પ્રાયોરિટી છે. ત્યારબાદ દરેક પ્રકારના નાના નાના ટાઉન ત્યાં પણ અમારો કન્સેપ્ટ છે કે ત્યાં પણ અમે આઉટલેટ ઓપન કરીએ. હર્ષ પોકિયા કુડોસ આર્ટિસન આઈસ્ક્રીમ કેફે સ્ટાર્ટ કરીએ છીએ અમે 16 તારીખે 10 વાગે. ખાસ એની ખાસિયત શું છે અને કેમ અમદાવાદ સિલેક્ટ કર્યું? એના માટે અમે અમદાવાદ સિલેક્ટ કર્યું એક જ કારણ છે કે અમદાવાદની અંદર બધા સ્ટેટના લોકો અમદાવાદમાં રહે છે. ગુજરાતમાં એક એવું જે અમદાવાદ છે કે જ્યાં બધા સ્ટેટના લોકો ત્યાં અમદાવાદમાં રહે છે. તો અમને ટોટલી એક જ આઉટલેટ ઉપરથી બધા સ્ટેટ માટેનો ડેટા મળી જાય. તો એના માટે પહેલું અમે અમદાવાદનું ફાઇનલ કરેલું છે. કુડોસ માટે અમે અત્યારે ડેઝર્ટ બ્રાન્ડ એક રાખી છે. કુડોસ એક ડેઝર્ટ બ્રાન્ડ ઉપર લઈ ગયા છે, જેમાં અમે આઈસ્ક્રીમ તો એમાં જિલેટો અને રેગ્યુલર 2 આઈસ્ક્રીમ છે. થિકશેક છે. થિકશેકમાં અમે એક નવું એ કરેલું છે, બધી વસ્તુમાં એક વસ્તુ નવું કરેલું છે. સ્કૂપમાં તો અમે આર્ટિસન આઈસ્ક્રીમ લોન્ચ કરેલું છે. થિકશેકમાં અમે એક 12 ફેટના પ્રીમિયમ મિલ્કમાંથી અમે થિકશેક બનાવીએ છીએ, જે લગભગ અમદાવાદમાં કોઈ બનાવતું નથી. તો થિકશેકમાં અમે નવું કરેલું છે. ડેઝર્ટમાં અમે પેનકેક, બબલ વોફલ, બોબાટી જેવી વધારે પ્રોડક્ટ એડ કરેલી છે. કોફી પણ અમે એડ કરેલી છે. તમારું અમદાવાદનું સેલ્સ ટાર્ગેટ કેટલું હશે અને તમારા મેઇન કસ્ટમર્સ કોણ? અમારા કસ્ટમરમાં મેઇન તમને વાત કરું તો મેં હમણાં જ વાત કરેલી કે અમે સ્કૂપના પ્રાઇસ 130 થી સ્ટાર્ટ કરીએ છીએ, પણ અમે એવી પ્રોડક્ટ પણ રાખેલી છે જે પ્રીમિયમ પ્રોડક્ટ ગણાતી હોય અને જે 60 રૂપિયાથી 120 સુધીની પ્રોડક્ટ હોય. તો અમે બધા કસ્ટમરને બધા લેવલના કસ્ટમર અમારા આઉટલેટમાં આવી શકે એવું અમે કામ કરેલું છે મેનુ.